પ્રણામ દોસ્તો. હવે આ વિડીયોમાં આજે આગળ 52મો સવાલ. સ્થૂલભદ્રના ભાઈનું નામ શું હતું અને મૃત્યુ પામીને તે શું બન્યા? તો જવાબ છે સ્થૂલભદ્રના ભાઈ શ્રીયક મંત્રી હતું એમનું નામ, અને તે એક જ દિવસના ઉપવાસમાં રાત્રે મૃત્યુ પામ્યા, પણ નમસ્કાર મંત્રના ધ્યાનમાં મરીને એ દેવ થયા. આગળનો સવાલ 53 નંબર. રાજાએ શા માટે શ્રાવકનું મોટું બહુમાન કર્યું? તો આમાં વાર્તામાં એવું છે કે દેશવટો પામેલ એક રાણી અને એનો યાર માવત એક ગામના નાકે મંદિરમાં સૂતા હતા. ત્યાં એક ચોર ચોરી કરીને આવ્યો. પાછળ સિપાહી આવતા હતા. રાણી જાગી ચોરની ઉપર મોહી પડી અને એના શીખવ્યા પ્રમાણે સિપાહીઓને સાક્ષી ભરી કે માવત ચોર છે. બસ માવતને સિપાહી લઈ ગયા તે નગરના રાજા પાસે. રાજાએ એને સૂળીએ ચડાવ્યો. ત્યાં એને ભારે તરસ લાગી. તે ત્યાંથી જતા એક શ્રાવક પાસે પાણી માગ્યું. શ્રાવક કહે, લે આ નમસ્કાર મંત્ર ગણ તો હું પાણી લાવી આપું. માવત એ ગણતા ગણતા મરીને દેવ થયો. શ્રાવક પાણી લઈને માવતની પાસે આવતો હતો. તેને, કેમ તું ચોરને પાણી પાવા જતો હતો? એમ કહીને રાજાએ મારવા લીધો. ત્યાં માવત જે મરીને દેવ બન્યા હતા તેમણે આકાશમાં મોટી શિલા વિખુરવી. એટલે રાજા ગભરાઈને માફી માગી પૂછે છે ત્યારે દેવ ખુલાસો કરે છે. માટે રાજાએ શ્રાવકનું મોટું બહુમાન કર્યું અને પોતે પણ નમસ્કાર મંત્રનો આરાધક બન્યો. સવાલ 54મો 54. આદર્શ શ્રાવક વ્રત કેવું હોય છે અને તે ઉદાહરણ આપી સમજાવો. તો ચંડ પિંગલ ચોરને નવકાર એ કથાની અંદર આનો જવાબ આવશે. તે ચંડ પિંગલ ચોર એક વેશ્યાનો પ્રેમી હતો. એકવાર રાણીનો હાર ચોરી લાવી વેશ્યાને ભેટ આપે છે. પણ વેશ્યા કહે છે, ક્યાંથી લાવ્યો આ? જો હું શ્રાવિકા બનેલી છું. એમાં ત્રીજા વ્રતમાં મારે નિયમ છે કે ચોરી તો કરું નહીં, પણ ચોરીનો માલ પણ ન લઉં. ચંડ પિંગલે એને ખોટો વિશ્વાસ આપી હાર આપ્યો. એકવાર ઉત્સવમાં એ બિચારી હાર પહેરીને બહાર નીકળીને રાણીની દાસીઓએ એ હાર જોઈ એને પકડાવી. રાજા પૂછે છે કે બોલ આ હાર ક્યાંથી લાવી? તો જુઓ, અહીંથી હવે આદર્શ શ્રાવક વ્રતની યાદ ચાલુ થાય છે. જુઓ, આ વેશ્યા છતાં શ્રાવિકા બનેલી હોય વિચારે છે કે જો હું ચોરનું નામ દઉં તો રાજા એને ગરદનને મારે, એટલે ચોરની હત્યામાં હું નિમિત્ત થઉં. તો પછી હિંસામાં નિમિત્ત થવાથી મારા પહેલાં અહિંસા વ્રતનો આદર્શ ન જણાય. માટે એનું નામ તો નહીં જ લઉં, ભલે મારે મરવું પડે, ચિંતા નહીં. બોલો, એક, એનું ચોરી ત્યાગનું વ્રત કેવું અને એનું અહિંસાનું વ્રત કેવું? આદર્શ વ્રત જ ને. તમારાથી શું આ બને કે મારે ચોરીની વસ્તુ પણ ન ખપે અને કોઈની હિંસામાં નિમિત્ત પણ ન થવું? પેલી તો વેશ્યા હતી પણ પાછળથી જૈન ધર્મ પામી હતી. તમે તો જન્મથી જૈન ધર્મ પામેલા છો ને, તો આટલું ન બને. આ જ વાર્તામાં આગળ ટાઇટલ છે પાપની છૂટમાં. તો માનવ જીવનની ગુણ સુવાસ લઈ જશો ખરા? કેટલી દોષ દુષ્કૃત્યોની બદબૂ જ આત્મામાં ભરી જશો? ધ્યાન રાખજો કે જીવન તો ગમે તેમ ચાલો વર્તો તોય પૂરું જ થઈ જવાનું છે. પરંતુ ભરચક રાગ, દ્વેષ, અભિમાન, ઈર્ષા, લાલસાઓ વગેરે દોષોથી અને સીધા કે આડકતરા હિંસા, જૂઠ, ચોરી, દુરાચાર વગેરે દુષ્કૃત્યોથી તમારો જ પ્રાણ પ્યારો આત્મા ભારે થઈ રહ્યો છે. વધુ અફસોસી તો એ છે કે શક્ય પણ દુષ્કૃત્ય ત્યાગની પ્રતિજ્ઞા નહીં કરવામાં એ દુષ્કૃત્યનું સેવન તો ક્યારેક થવાનું કે કદાચ નહીં થવાનું, પણ મારે એનો ત્યાગ નહીં, છૂટ. એ વૃત્તિમાં મન સદાનું પાપની અપેક્ષાવાળું બન્યું રહેશે. એથી પાપબંધ નિરંતર લાગ્યા કરશે. એથી બચવા અને ત્યાગમાં આવવા આ વેશ્યા એક આદર્શ છે. વેશ્યા રાજાને કહે છે, હાર મારો છે, પણ તારી પાસે આવ્યો ક્યાંથી? જવાબમાં મારો છે સિવાય બીજું કાંઈ એ બોલતી નથી. તેથી રાજા એને જેલમાં નખાવી રોજ એની પાસેથી મૂળ વાત કઢાવવા ચાબખા મરાવે છે. વેશ્યા એકમાત્ર પોતાના વ્રતનો આદર્શ પાળવા અને ચોર પરની દયા સુરક્ષિત રાખવા મૃત્યુની તૈયારી સાથે ચાબખા સહી લે છે. કોઈ એકાદ પણ જીવનમાં આ રીતે વ્રત પાલન અને દયા આદિ ગુણ સાચવ્યા હોય તો એ આત્માને ઘણો ઊંચે લઈ જાય છે. ત્યારે વ્રત પાલન અને દયા આદિ ગુણ કમાઈને ભવિષ્યના કોઈ માનવ ભવના વાયદે રાખવા કરતાં અહીં જ વ્રત
અને ગુણ સાચવવાનું કાં ન કરવું? ભવિષ્યની કોને ખબર છે કે માનવ ભાવ ક્યારે હાથમાં આવે? કેમ કે અહીં જો જીવન વ્રતમય નથી બનાવ્યું તો પૂર્વે કહ્યું તેમ દિલની અપેક્ષા અને મનની લેસ્યા બંને ખરાબ રહેવાની, તેમજ ગુણ કમાઈ ન રાખી તો દોષ સેવન જ રહેવાનું. કહો પછી એના પર કેવા ભાવ મળશે? ત્યાં કેટલા સિતમ ને કેટલા દુઃખ! ચંડ પિંગલ ચોરને વેશ્યાની આ સ્થિતિની ખબર પડી. એના મનને થયું કે અરે, હું કેટલો નીચ કે આને વિચારીને ફસાવી, એનો વિશ્વાસઘાત કર્યો ને એનું વ્રત તોડાવ્યું. ત્યારે આ કેટલી ઉત્તમ કે મને બચાવવા રાજા પાસે મારું નામ લેતી નથી અને રોજ જેલમાં ઝાપખા ખાય છે. લાવ, મારા પાપનું પ્રાયશ્ચિત કરું. એમ વિચારી એ સીધો રાજા પાસે જઈ સાચી હકીકત કહી દે છે. એટલે રાજાએ વેશ્યાને તો ધન્યવાદ આપવા સાથે છોડી મૂકી, પણ વેશ્યાના ગયા બાદ ચોરને સૂળીની સજા ફરમાવી. બસ ચોરને સૂળીએ ચડાવવા લઈ ગયા. એ વેશ્યાની જાણમાં આવતા તરત એ રાજા પાસે ચોરને ધર્મ સંભળાવવાની રજા માંગીને પહોંચી વધસ્થાને. ત્યાં તે ચોરને સૂળી દઈ દીધેલી. વેશ્યાએ એને નમસ્કાર મંત્ર સંભળાવવા માંડ્યો. સાથે કહ્યું, જોજે રાજા પર કે આ સિપાહીઓ પર જરાય ગુસ્સો કરીશ નહીં. તારા દુષ્કૃત્ય પર તિરસ્કાર કરજે અને હવે મરવાની તૈયારી છે તો આ નમસ્કાર મહામંત્રમાં જ ધ્યાન રાખજે. વળી નિયાણું કર કે હું આ રાજાનો પુત્ર થાઉં, જેથી પછી તારો ને મારો બંનેનો પરસ્પર ઉદ્ધાર કરીએ. ચોરને વેશ્યા પર પ્રેમ તો હતો જ, પાછું બહુમાન અથાગ થયું હતું અને અંતકાળે આ શિખામણ દે છે. તેથી મનમાં રાજપુત્ર થવાનો સંકલ્પ કરી નમસ્કાર મંત્રના ધ્યાન પર ચડી ગયો. કહેવાની જરૂર નથી કે એ નમસ્કારના પ્રભાવે મરીને રાણીના ગર્ભમાં ગયો. વેશ્યાની દાડા ગણે છે. 9 મહિને રાણીને પુત્ર જન્મ્યો એટલે વેશ્યાએ તારણ કાઢ્યું કે નક્કી એ જ ચંડ પિંગલ આ રાજપુત્ર થયો. હવે એ બાળને પ્રતિબોધ કરો છે. તેથી વેશ્યા રાજા પાસે જઈ રાજપુત્રને ઝૂલણે ઝૂલાવવાનું માગી લે છે. ત્યાં પછી ઝૂલાવતા ઝૂલો રે ઝૂલો ચંડ પિંગલા વારંવાર ગાણું ગાતા બાળકને એ સાંભળીને જાતિ સ્મરણ થયું, હર્ષિત બન્યું. એ જોઈ વેશ્યાને આશા બંધાણી. બોલતું થયે વાત કરી. વેશ્યાએ ધર્મ સમજાવ્યો. અંતે બંનેએ કલ્યાણ સાધ્યું. મનને જીતવા એને ખીલે બાંધો. મનને ખીલે બાંધવાનું જો જીતવું હોય ને તો આગળ કહે ચોર એવા પણ ચંડ પિંગલને અંતે પણ નૌકાનું ધ્યાન લાગતા એ કેવી સુંદર સદગતિને ધર્મ પામ્યો. તો રોજના જીવનમાં નમસ્કાર મંત્રનું સચોટ ધ્યાન કરતાં કેવું કલ્યાણ થાય. પરંતુ એ તન્મય અને ગદગદ થઈને બીજા વિચારો દૂર રાખી કરાવવું જોઈએ. પ્રભાતે 15 મિનિટ પણ એવું ધ્યાન કરાય તો એ આખા દિવસ પર સારી અસર પાડે છે. અડધો કલાક પણ નવકાર પરમેષ્ઠી ધ્યાન એટલે મનને સંસાર પરથી ઉઠાડી મૂકવું અને સારા આલંબનના ખીલે બાંધવું. જો મનને ખીલે બાંધી શકો તો એ આત્માનો મન પર મહાન વિજય છે. ખીલે બાંધવા શું કરવું? સારું આલંબન જોઈએ. એ આલંબનમાં પહેલા નંબરનું આલંબન અર્યંત નમસ્કાર, પરમેષ્ઠી નમસ્કાર અને નમસ્કાર મહામંત્ર. તો આ રીતે આખી સ્ટોરી આપણે અહીંયા પૂરી થઈ. હવે આગળનો સવાલ એ આ જવાબમાં આવી ગયો, પણ અલગથી આપણે ક્વેશ્ચન 55 આત્મા કયા કયા દોષો અને દુષ્કૃતિથી ભારે થઈ રહ્યો છે? તો આપણે આગળ કહ્યું તેમ આત્મા ભરચક રાગ, દ્વેષ, અભિમાન, ઈર્ષા, લાલસાઓ વગેરે દોષોથી અને સીધા કે આડકતરા હિંસા, ઝૂંઠ, ચોરી, દુરાચાર વગેરે દુષ્કૃત્યોથી ભારે થઈ રહ્યો છે. સવાલ 56 આપણે ત્યાં નમસ્કાર મંત્ર માટે શું નિયમ છે અને તેનાથી ફાયદો શું છે? અને ક્વેશ્ચન 57 સાથે સમ્યક્ત્વ પામ્યાનું પહેલું લક્ષણ શું છે? તો હવે આપણે લઈએ પહેલાં નવકાર મંત્ર માટે શું નિયમ છે. તો પ્રભાતે ઉઠતા જ મનમાં નમો અર્યંતાણમ યાદ આવે. આપણે ત્યાં નિયમ છે કે સૂતા કે જાગતા, ઘરની બહાર નીકળતા કે બેસતા, ખાતા કે પીતા યાવત કોઈપણ કાર્યના પ્રારંભે અર્યંત નમસ્કાર યાદ કરવાનો. એનાથી ચિત્તની વિશુદ્ધિ થાય છે. કામ સંસારના છે છતાં જો અર્યંત નમસ્કારથી ચિત્ત વિશુદ્ધિ કરીને કરવા ગયા તો મન કોમળ રહેશે, પાપ તીવ્ર ભાવે નહીં થાય. ત્યારે સમ્યક દર્શન યાની સમ્યક્ત્વ પામ્યા પહેલાંનું આ લક્ષણ છે કે તીવ્ર ભાવે પાપ ન કરે, ઘોર સંસાર પર બહુમાન ન ધરે, સર્વત્ર ઔચિત્ય સાચવે. તો પાપ આચરણમાં મનની તીવ્રતા કઠોરતા કેમ અટકે, કોમળતા કેમ આવે? મનમાં કંઈક વિશુદ્ધિ આવવાથી, એ અર્યંતને ચિત્તમાં લાવવાથી થાય છે. ચિત્ત વિશુદ્ધિ લાવવાનું મહાન સાધન અર્યંત નમસ્કાર. કેમ કે અર્યંત વિતરાગ છે, અનંત જ્ઞાની છે, જગત ઉદ્ધારક છે. એટલે નિંદ્રામાંથી જાગ્રત થતાં જ નમો અર્યંતાણમ
યા અરિહંત યાદ આવે. પછી શાસ્ત્રવિધિ એ છે કે પથારીની બહાર નીકળી સ્વસ્થતાથી બેસી નમસ્કાર મહામંત્ર 9 કાર ગણવાના. 9 કારમાં પંચ પરમેશ્વરી નમસ્કાર છે. એ નમસ્કાર કરવા માટે વિનય પહેલો જોઈએ. તેથી પથારીની બહાર નીકળીને નમસ્કાર કરાય. પથારીમાં બેઠા બેઠા તો શેઠાઈ જેવું છે, એમાં વિનય ક્યાં સચવાય? તો નમસ્કાર શાનો? તો આ રીતે આપણા આ અહીંયા સવાલના જવાબ પૂરા થયા. અને આગળ આપણે ચોથો પાઠ છે નવકાર ધ્યાનની રીત, એની આપણે નેક્સ્ટ એપિસોડમાં વાત કરીશું. જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ કહેવાય ગયું તો ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. અને મિત્રો, અમારી આ જૈનિઝમ આશીષ નામની યુટ્યુબ ચેનલ છે. તેવી જ બીજી ચેનલ પણ અમારી છે, જેનું ASH2871 એ જીવદયાને આધારિત ચેનલ છે. તો આ બંને ચેનલ સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી. અને આ જે જૈનિઝમ આશીષ નામની ચેનલમાં આપણે અલગ અલગ ટાઇટલ આપીને ન્યાય વિશારદ આચાર્ય ભગવાન શ્રીમદ વિજય ભુવન ભાનુસુરેશ્વરજી મહારાજાની બુક વાંચીએ છીએ અને બીજા મહાત્માની પણ બુક આખી વાંચવાનો પ્રયત્ન કરીએ છીએ. એમાંથી સવાલ જવાબ કરીએ છીએ. તો આશા રાખીએ કે આપણા સંસારમાં આવતી ઘણી તકલીફોમાં આ બુકના વાંચનથી મહાત્માઓ જે સમજાવી ગયા છે તે આપણે અનુકરણ કરવાથી, જીવનમાં ઉતારવાથી ઘણા બધા અંશે આપણે પાપોથી દૂર રહી શકીશું. એ જ આશા સાથે પ્રણામ. જય આદિનાથ.